દર વર્ષે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ કિડની ડે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ લોકોમાં કિડનીના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. વર્ષ 2026ની થીમ કિડની હેલ્થ ફોર ઓલ, કેરિંગ ફોર પીપલ, પ્રોટેક્ટિંગ ધ પ્લાન્ટ રાખવામાં આવી છે. આ થીમ માત્ર કિડનીના આરોગ્ય વિશે જ નહીં, પરંતુ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય વચ્ચેના સંબંધ પર પણ પ્રકાશ પાડે છે. છેલ્લા 36 વર્ષથી કિડની સ્પેશિયાલિસ્ટ તરીકે સેવાઓ આપી રહેલા ડોક્ટર સંજય પંડ્યા જણાવે છે કે હું ડોક્ટર સંજય પંડ્યા છેલ્લા 36 વર્ષથી રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું કિડની સ્પેશિયાલિસ્ટ તરીકે, અને આજે વર્લ્ડ કિડની દિવસ છે. વિશ્વભરમાં આ વર્લ્ડ કિડની દિવસનો હેતુ કિડની અંગે જનજાગૃતિ કેળવવાનો છે. 2026ની થીમ છે કિડની હેલ્થ ફોર ઓલ, કેરિંગ પીપલ એન્ડ પ્રોટેક્ટિંગ પ્લેનેટ. એટલે કે વિશ્વભરમાં બધાને કિડનીના આરોગ્ય માટે માહિતી આપવી, લોકોની કાળજી રાખવી અને લોકોથી જ આપણો પ્લેનેટ એટલે કે આપણું વિશ્વ બનેલું છે. આ જે થીમ છે એ થીમનો હેતુ મુખ્યત્વે એ છે કે અત્યારે જે પર્યાવરણ સાથે ખૂબ ગરમી વગેરે પરિસ્થિતિ જે છે એને કારણે દરેક વ્યક્તિને ડિહાઇડ્રેશન સાથે કિડની ઉપર અસર, ડિહાઇડ્રેશન સાથે પથરીઓની બીમારી વગેરે પ્રશ્નો વધી રહ્યા છે અને એને કારણે કિડનીની તકલીફ થઈ રહી છે. આ દિવસે યાદ રાખવું જરૂરી છે કે કિડનીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. દર 10 વ્યક્તિએ એક વ્યક્તિને કિડનીની તકલીફ થવાની સંભાવના રહે છે. અને કમનસીબે કિડનીના રોગ એવા છે કે 90% પેશન્ટમાં શરૂઆતમાં કોઈ ચિહ્નો જોવા મળતા નથી. આ કારણસર વ્યક્તિ કિડનીના રોગથી અજાણ રહી છે અને વધી જાય ત્યાર પછીની જે સારવાર છે ડાયાલિસિસ, ટ્રાન્સપ્લાન્ટ, એ અત્યંત અઘરી છે, મુશ્કેલ છે. અને આ કારણે આજે હું વર્લ્ડ કિડની દિવસે અમુક પ્રાથમિક માહિતી આપવા માંગુ છું, જેના દ્વારા દરેક વ્યક્તિ પોતાની કિડનીનું વધારે સારી રીતે કાળજી રાખી અને કિડની રોગથી બચી શકે. કિડની રોગના ચિહ્નો શરૂઆતમાં નથી હોતા, એટલે વહેલા નિદાન માટે શ્રેષ્ઠ ઉપાય એ છે કે જે વ્યક્તિમાં કિડનીની તકલીફ થવાની શક્યતા હોય, જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, વધારે પડતો વજન હોવું, પેઇનકિલર લેવી લાંબા સમય સુધી, કુટુંબમાં કિડનીની તકલીફ હોય, તો આવી વ્યક્તિઓમાં દર વર્ષે એક વખત કિડની ચેકઅપ કરાવી લેવી જોઈએ. કિડની ચેકઅપ એકદમ સરળ છે. ફક્ત 3 વસ્તુઓ: બ્લડ પ્રેશર માપવું, લોહીમાં ક્રિએટિનિનની તપાસ કરવી અને યુરિન પ્રોટીન ક્રિએટિનિન રેશિયો એટલે કે યુરિનમાં પ્રોટીનની માત્રા તપાસવી. આટલી સરળ તપાસ જો દર વર્ષે કરવામાં આવે તો કિડનીની તકલીફ છે એનું વહેલું નિદાન થાય, વહેલી સારવાર થાય અને તેને અટકાવી શકાય. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે સામાન્ય વ્યક્તિએ કિડનીના રોગથી બચવા માટે શું કરવું જોઈએ. પહેલી વાત એ, પાણી વધારે પીવું જોઈએ, 2 થી 2.5 લીટર. આરોગ્યપ્રદ પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ, બહુ જ અગત્યનું છે. આજે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, વેફર્સ, કોલ્ડ ડ્રિંક્સ, આ બધું લેવાનો ટ્રેન્ડ વધી ગયો છે, ફેશન છે, યંગસ્ટર્સમાં ખૂબ જોવા મળે છે. અને આ અનહેલ્ધી ફૂડ છે, એને કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરે રોગોને નોતરું મળે છે. તો સ્વસ્થ રહેવા માટે યોગ્ય ખોરાક લેવો જરૂરી છે. ત્રીજી અગત્યની વાત છે કે રેગ્યુલર એક્સરસાઇઝ. વાહનો બધા પાસે છે,
અને એ કારણસર ચાલવાની ટેવ, દાદરા ચડવાની ટેવ, નિયમિત એક્સરસાઇઝ વગેરે ભૂલાઈ ગયા છે. અને તેને કારણે આ જે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ છે તેને કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા રોગો વધે છે. જો કાંઈ નહીં તો અઠવાડિયામાં 5 દિવસ 30 મિનિટ ચાલવાનું કે કસરત વગેરે કરવામાં આવે તો હેલ્થ માટે અને કિડની હેલ્થ માટે બહુ જ અગત્યનું છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બેય મળી અને 70% કિડની ફેલિયરના દર્દીઓ માટે જવાબદાર રોગ છે. બંનેનો યોગ્ય કાબુ રાખવો, યોગ્ય દવા, યોગ્ય પરેજી અને એક્સરસાઇઝથી આ વસ્તુ કિડનીના રોગથી બચાવી શકે છે. અને ડાયાબિટીસના, બ્લડ પ્રેશરના દર્દીઓએ વાર્ષિક રીતે કિડની ટેસ્ટ છે જે સરળ છે તે કરાવી લેવો જોઈએ. ગુટકા, સેલ્ફ જાતે ડોક્ટર બનીને દુખાવાની દવાઓ લાંબા સમય લેવી એ પણ કિડનીને નુકસાન કરી શકે છે. તો આ વર્લ્ડ કિડની ડે દિવસે હું તમને એમ કહીશ કે કુટેવોથી બચો, જાતે દુખાવાની દવાઓ ન લ્યો અને જે સૂચના, જે ચર્ચા આપણે કરી, પાણી વધારે પીવું, હેલ્ધી ફૂડ, ડાયાબિટીસનો કાબુ, બીપીનો કાબુ, રેગ્યુલર એક્સરસાઇઝ અને દુખાવાની દવા, ફાસ્ટ ફૂડ, ગુટકા વગેરે એવોઇડ કરી અને તમે ચોક્કસ તમારી કિડનીની કાળજી રાખી શકો અને કિડનીના રોગોથી બચી શકો.